કે કુદરત પણ જેમના વિદાય સમારંભમાં એમનો પ્રેમ એમનો સ્નેહ વરસાવી રહી છે। આપણી વચ્ચે આપણા કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। ખૂબ વિનંતી આપ સર્વેને વિનંતી કે આપનું સ્થાન લઈ લો। મિત્રો આપ સર્વેને વિનંતી કે આપ મંચની નીચેની બાજુએ આપનું સ્થાન રાખશો પ્લીઝ। ભરતભાઈ આ બાજુ જોજો। ચાલો રેડી ઓકે હાલો મીડિયા બધું નીચે આવતો ફોટો રેડી ઓકે આગળ લઈ લે ચાલો તમે નીચે અજવાળો આપણું સન્માન પેલું સાહેબ એક ભાઈ વડી ઉપાડીઓ નહીં યાર લાઈન ઉભી છે વડી હિરેન મિત્રો કહેવાય છે કે સાચી કામગીરી એવી છે જ્યાં શિસ્ત પણ હોય અને સ્નેહ પણ હોય। હિરેન સમાજ મોટો છે ભાઈ નાનો બોલો જી સર। હું સૌથી પહેલાં તમામ જામનગરવાસીઓને ધન્યવાદ આપું છું કે 3.5 વર્ષનો અમારો જે જામનગરના પોલીસ અધિક્ષકને રૂપને જે કાર્યકાલ હતો એ કાર્યકાલ પૂરો કરીને અને અમે આજે અહીંયાથી જામનગરથી છૂટા થઈને અને હવે એ જે પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગરના રૂપને હું જોઈન કરીશું। જામનગરમાં જે 3.5 વર્ષનો કાર્યકાલ હતો અમે પૂરી કોશિશ કરી હતી કે કાયદો અને વ્યવસ્થા જે છે આ સારી રીતે ચાલે અને મને લાગે છે કે અમે ઘણી સરસ રીતે અમારી જે જામનગરની જે પોલીસ ટીમ હતી અમે કામગીરી કરી હતી। પણ દરેક જે કામગીરી હોય અમે સુધારની જે વસ્તુ હોય આ તો હંમેશા હોય જ છે અને જામનગરની જે લોકો તરફથી અમને જે સહયોગ મળ્યો હતો બહુ સારો સહયોગ અમને જામનગરના લોકોના તરફથી હંમેશા અમને મળ્યો અને આના કારણે અમે સારી રીતે જે પોલીસિંગ છે આ કરી શક્યા હતા। અને આજે જે છેલ્લા દિવસ જે રીતે તમે તમામ લોકો આવીને જામનગરના લોકો પોલીસ હેડક્વાર્ટરમાં જે અમને માન સન્માન અને સ્નેહ આપ્યો છે આ બદલ પણ હું આપ તમામનો અને જામનગરના તમામ લોકોનો હું હંમેશા આભારી રહીશું કે એટલો વધારે જે સન્માન આપ્યો આ સન્માનના કારણે અમને ઓર કામ કરવાની જે પ્રેરણા જે છે આ મળે છે। અને જે સરસ રીતે પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ દ્વારા જે કામગીરી પર્યાવરણને લઈને અને બીજી વસ્તુ લઈને જે કરવામાં આવી છે હું કોશિશ કરીશું કે આ કામગીરી આગળ વધારે બમણા જે જોશ અને ઉત્સાહ સાથે હું આગળ કરું। એક વખત ફરીથી હું આપ તમામનો આભાર વ્યક્ત કરું છું અને જામનગરના લોકોના પ્રેમને હું ક્યારેય પણ ના ભૂલું અને આપ તમામને મારા નમસ્કાર।